टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। તો ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે કે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રાજ્યમાં ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગની જાતિઓનો સર્વે કરવાની માંગ કરી છે। માંગણી પાછળનો તર્ક એવો એમણે મૂક્યો છે કે ઓબીસી અનામતનો અસલી લાભ ખરેખર કોને મળ્યો અને કઈ જાતિઓ હજુ પણ વંચિત રહી ગઈ છે તેનો સાચો અને વૈજ્ઞાનિક આંકડો સામે આવવો જોઈએ। આ મુદ્દો માત્ર એક પત્ર પૂરતો સીમિત નથી, પરંતુ તે ઘણા ગંભીર સવાલો પણ ઊભા કરે છે। જાણે કે શું ખરેખર અનામતના લાભો અમુક ચોક્કસ વર્ગ સુધી જ સીમિત રહી ગયા છે કે શું રાજસ્થાન અને બિહારની જેમ ગુજરાતમાં પણ ઓબીસી સર્વે કરવાવો અનિવાર્ય છે? અને સૌથી મોટો સવાલ એ છે કે આ માંગ પાછળ સામાજિક ન્યાયની ચિંતા છે કે પછી આગામી 2027ની ચૂંટણીનું રાજકીય ગણિત? તો આ મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે અત્યારે હાલમાં ગેસ્ટ પેનલ છે તે પણ જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે ખુદ ગુલાબસિંહભાઈ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે, જેઓ ધારાસભ્ય છે। કિરીટભાઈ ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને કન્વીનર ઓબીસી સમિતિના તારકભાઈ ઠાકોર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ ગુલાબસિંહભાઈ, હું આપને જ પૂછવા માંગુ છું કે આપના દ્વારા જે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, જે આપે માંગ કરી છે કે ઓબીસીમાં અસંખ્ય અલગ અલગ જાતિઓ આવેલી છે અને તેમાં કેટલાકને અન્યાય થઈ રહ્યો છે, તો તેના ઉપર સૌપ્રથમ વાત કરશો। નમસ્તે, હું ગુલાબસિંહ ચૌહાણ, એમએલએ લુણાવાડા 122 વિધાનસભા। મેં ગઈકાલે એટલે કે 16/8/26 રોજ મેં મુખ્યમંત્રીશ્રીને ઓબીસીના અનામતના લાભો કઈ જ્ઞાતિને કેટલા આપવામાં આવે છે અને વંચિત જે ઓબીસી જ્ઞાતિ રહી છે અને કઈ જ્ઞાતિને નથી મળતા, એના માટે મેં સર્વે માટે મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું છે। આ ખરેખર સાચા લાભો કોણ લઈ જાય છે અને કોણ બાકી છે, એ તમામ 147 જ્ઞાતિઓમાંથી કોને કેટલો લાભ મળે છે એનું સર્વે કરી ખરેખર સર્વેનો રિપોર્ટ બહાર પાડવામાં આવે એવી મારી સ્પષ્ટ માગણી છે। બીજું કે હમણાં જ રાજસ્થાનમાં રિટાયર્ડ જજ સાહેબના અધ્યક્ષપણામાં આવી ઓબીસીની પંચની નિમણૂક કરવામાં આવી, એમાં એમણે તપાસ શરૂ કરી તો રાજસ્થાનમાં હાલ 90 જેટલી જ્ઞાતિઓ ઓબીસીમાં સમાવેશ થયેલી છે। આમાંથી એવું દેખાઈ આવ્યું છે ખાલી 11 જ્ઞાતિઓને 80% લાભ આર્થિક તેમજ સામાજિક નોકરીઓ મળેલો છે, જ્યારે 82% વસ્તીને એ 20% લાભ મળેલો છે। જો આ રીતે ગુજરાતમાં પણ સર્વે કરવામાં આવે તો ખરેખર ગુલાબસિંહભાઈ, આપને શંકા છે કે ગુજરાતમાં પણ આવું થઈ રહ્યું છે કે 80% જે લાભ છે તે 10 થી 12 જ્ઞાતિઓને મળી રહ્યો છે, જાતિઓને, બીજા જે અન્ય છે તેઓને 20% જ માત્ર લાભ મળી રહ્યો છે? 100% ગુજરાતમાં પણ આવું જ છે। મુખ્ય જે જ્ઞાતિઓ જાગૃત છે એવી જ્ઞાતિઓ આપણે ઓબીસીમાંથી લાભ લઈ ગયા છે। બાકીની વસ્તીને કે જે વિચરતી જ્ઞાતિ એ પણ ઓબીસીમાં આવે છે અને બીજી આ જે ઓબીસી બારિયા બક્ષી સમાજમાં આવે છે એ લોકોને અત્યારે શિક્ષણ પણ પૂરેપૂરું નથી, એવા લોકોને ખરેખર લાભ મળતો નથી। તો આના માટે ખરેખર તપાસ કરી અને સર્વેનો રિપોર્ટ બહાર પાડવો જ જોઈએ। એટલે ગુલાબસિંહજી, મારી વાત એ જ છે કે એવા લોકો જે 20 થી 30%ની આપ વાત કરો છો, તો તેવા સુધી લાભ પહોંચાડવા માટે શું કરવું જોઈએ આપના મતે? ખરેખર આ સર્વે કરી, જાતિવાદ સર્વે કરી અને જે પણ અનામત છે એ વસ્તીના ધોરણે અનામત આપી અને દરેક વસ્તી પ્રમાણે ગણતરી કરીને યોગ્ય પ્રમાણમાં એ લોકોને જો લાભ આપવામાં આવે તો સરખો ન્યાય મળી શકે, આવી મારી માગણી છે। બીજું સાહેબ, હમણાં જ વસ્તી ગણતરીનો પણ મુદ્દો છે, એમાં પણ જે 40 સવાલો પૂછ્યા છે એમાં પણ એસસી એસટી અને અન્ય જ્ઞાતિ આવો સમાવેશ કર્યો, એમાં પણ ઓબીસીને સમાવેશ કરવામાં આવે, આ પણ મારી ખાસ માગણી છે। એટલે ગુલાબસિંહભાઈ, આપને લાગી રહ્યું છે કે હવે જો સર્વે કરાવી દેવામાં આવશે તો આ જે સમસ્યા છે, જે 20 થી 30% લોકો રહી જાય છે, તેઓની સમસ્યાનું સમાધાન આવી જશે અને તેઓ પણ હવે તમામ જે સરકારી લાભ તેઓને મળતા થઈ જશે? સાહેબ, ખરેખર સાચો આંકડો બહાર પાડવામાં આવે તો દરેકને લાભ મળી જ શકે, યોગ્ય ન્યાય મળે જ, એમાં કોઈ બેમત નથી। જી, તારકભાઈ આપણી સાથે જોડાયા છે, કન્વીનર છે ઓબીસી વર્ગીકરણ સમિતિના। તારકભાઈ, આપનો મત આ જ છે ગુલાબસિંહ જેવો કે અલગ મત છે આપનો?
મારો ગુલાબસિંહ સાહેબે જે વાત કરી હું એને 100% સમર્થન કરું છું. એનું કારણ શું છે આપણે મુદ્દાવાર સમજીએ. અનામત એ સરકારે એક નીતિ બનાવી છે કે જે સૌથી સામાજિક શૈક્ષણિક રીતે પાછળ રહી ગયા એમને શિક્ષણમાં, એમના નોકરીમાં, એમનું પ્રતિનિધિત્વ વધે અને આગળ આવી શકે. મારો પ્રશ્ન એ છે કે કોઈ પણ પોલિસી જ્યારે સરકાર બનાવે તો એ ડેટા બેઝડ હોય, એવિડન્સ બેઝડ હોય. હવે મારો પ્રશ્ન એ છે કે તમે ગુજરાતના અંદર માધવસિંહ સોલંકી સાહેબે 1978માં અનામત અમલમાં મૂકી અને હું સ્પષ્ટપણે આજે કહેવા માંગુ છું કે ઓબીસીમાં પહેલા 82 જ જ્ઞાતિઓ હતી, પણ પાછળથી ઘણી એવી જ્ઞાતિઓ હતી જે સક્ષમ હતી, સમૃદ્ધ હતી, તો પણ એ ઓબીસીમાં લાવી દેવામાં આવી હતી. પછી જે પણ એ વખતની રાજનૈતિક પરિસ્થિતિના કારણો હોય. આજે અનામતના આપ્યા 50 વર્ષ થઈ ગયા. હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ નીતિ કે યોજના સફળ ક્યારે હોય કે તમે એને અમલમાં મૂક્યો પછી ટાઈમ ટુ ટાઈમ તમે એનું રીએસેસમેન્ટ લો, તમે રીકેલિબ્રેશન કરો કે ભાઈ અમે અનામત આપવામાં આવી હતી અને 146 જ્ઞાતિઓ ઓબીસીમાં છે, તો કોને લાભ મળ્યો, કોની સામાજિક શૈક્ષણિક પરિસ્થિતિ સુધરી અને કોણ હજી હાશિયામાં ધકેલાયું છે. જો તમને આંકડા મળે, તમને ડેટા મળે, તો તમે એના હિસાબે ઓબીસીના અંદર સુધારા કરી શકો. હું તમને કહું, મારું એવું કહેવું છે કે જો ઓબીસીના અંદર અમુક સમૃદ્ધ સક્ષમ જ્ઞાતિઓ પહેલા તો કોઈ ઓથેન્ટિક અને ડેટા ડ્રીવન સર્વે વગર ખોટી રીતે લાવી દેવામાં આવી. આજની તારીખના અંદર આ જ્ઞાતિઓ ગુજરાતમાં ઓબીસીમાં છે પણ કેન્દ્રમાં જનરલમાં આવે છે, ઈડબ્લ્યુએસ નો લાભ લે છે. તો હું એમ કહેવા માંગુ છું કે જો આ સક્ષમ ને સમૃદ્ધ જ્ઞાતિઓ જ ઓબીસીમાં રહેશે તો જેના માટે ખરેખર અનામત આપવામાં આવી હતી એ ઠાકોર હોય, કોળી હોય, દેવી પૂજક હોય, એનટી હોય, એમને તો લાભ જ નહીં મળે. અમે એમ કહી રહ્યા છીએ કે ભાઈ સર્વે થાય, સાયન્ટિફિક ડેટા ડ્રીવન સર્વે થાય, સાચા આંકડા સરકારની સમક્ષ આવે અને સરકાર જાતે જ પછી એક્સેપ્ટ કરવું પડશે સરકારને કે ભાઈ આ જ્ઞાતિઓ સક્ષમ સમૃદ્ધ થઈ છે, આ જ્ઞાતિઓ પાછી રહી ગઈ છે, આ જ્ઞાતિઓનો લાભ નથી મળી શક્યો અને એટલા માટે ઓબીસીમાં વર્ગીકરણ કરો. અનામતનું તમે સાયન્ટિફિક રીતે એવી રીતે લોકોને આપો કે જેથી ખરેખર લાભ લઈ શકાય. અને આ વસ્તુ નવી નથી. ભારતના 11 રાજ્યમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે અને એ 50 વર્ષથી અમલમાં છે. થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં ML ભાટી સાહેબની કમિશન બનાવી અને કમિશને ચોંકાવનારા ખુલાસા કર્યા. 92 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે, 92, પણ એમાંથી ખાલી 4 જ્ઞાતિઓ 78% અનામતનો લાભ લઈ જાય. 78%. ત્યાં આગળ એક જ્ઞાતિ એનું મુખ્ય કારણ આપ શું માનો છો? જાટ જ્ઞાતિના એનું મુખ્ય કારણ હું એ માનું છું. હું તમને એક વાત કહું, તમે નાના વાછરડાઓ માટે ઘાસ ખાવા મૂક્યું હોય અને તમે એના અંદર આખલાને લાઈન મૂકી દો તો આખલા બધું ઘાસ ખાઈ જશે, પછી વાછરડા ના ખાઈ શકે. ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત હતી. જો એમાં સામાજિક રીતે, શૈક્ષણિક રીતે સમૃદ્ધ સમાજોને કોઈ પણ ઓથેન્ટિક સર્વે વગર, ડેટા વગર, ખાલી રાજનૈતિક સમૃદ્ધ સમાજની જે સવર્ણ સમાજ છે તેની સરખામણી આપ આખલા સાથે કરો છો તારકભાઈ? એટલા જો મને સ્પષ્ટપણે હું તમને કહી શકું છું કે આજની તારીખમાં ઓબીસીમાં એવા સમાજો છે કે જે ખાલી નામના ઓબીસી, એમનું ધંધા, એમનું રોજગાર, એમનું રહેવાનું, એમનું શિક્ષણ બધું સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે, ખાલી ઓબીસીમાં લાભ પૂરતા લેવા જ ઓબીસી. આ સર્વે થાય અને ડેટા બહાર આવે તો એ ઓથેન્ટિક ખબર પડી શકે કે કોણ લાભ લે છે અને કોણ નથી લેતું. તારકભાઈ, એટલે વાત એમ છે ને, એમ તો સવર્ણ સમાજમાં પણ ઘણા એવા સમાજ છે જેમ કે પાટીદાર સમાજ છે, બ્રહ્મ સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, તેઓ પણ કહી રહ્યા છે કે ભાઈ અમને પણ આ બધા જે લાભ છે તે મળવા જોઈએ, અમે પણ દેશ માટે ખૂબ જ બલિદાન આપ્યા છે, અમે પણ ખૂબ જ ત્યાગ કર્યા છે, તો અમને પણ લાભ મળવા જોઈએ. અત્યારે હાલમાં ઘણી જગ્યાએ લાભ નથી મળી રહ્યા. સવર્ણ સમાજના છોકરાઓ હોય છે તે પણ ઘણી જગ્યાએ રહી જાય છે લાભથી વંચિત, તે પણ ગરીબ છે. સાહેબ સવર્ણ સમાજમાં જે ગરીબ લોકો છે એમના માટે જ 2019માં કેન્દ્ર સરકાર ઈડબ્લ્યુએસ અનામત લાવી. અને ચાલો હું તમને એક વાત કહું, તમે આજે વાત કરી છો તો હું તમને કહું, થોડા દિવસ પહેલા, 2 દિવસ પહેલા કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ આવ્યું, બરોબર? 13,000 પદો ઉપર ભરતી થઈ. તમે વાત કરી કે ઈડબ્લ્યુએસ જે સવર્ણ જ્ઞાતિના ગરીબ લોકોની વાત કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોન્સ્ટેબલમાં પાસ થવા માટે સવર્ણ જાતિના ગરીબ જે બાળકો હોય એમને 114.50 માર્ક્સે પાસ થવાનું, એમનું કટ ઓફ 114.50 છે. ઓબીસીનું 119.50 છે. મતલબ કે ઠાકોર, કોળી, દેવી પૂજક સમાજના છોકરાને કોન્સ્ટેબલ બનવું હોય તો 119.50 માર્ક્સ લાવવાના, અને જો સવર્ણ સમાજના ગરીબ દીકરા દીકરીઓને પાસ થવું હોય તો એમને 114.50 લાવવાના. અને ઓછું પણ ના હોઈ શકે ને તારકભાઈ? 80 માર્ક્સ જ. ઓબીસીનું હંમેશા કટ ઓફ હોય છે, સવર્ણ કરતા ઓછું જ હોય છે.
તમે અત્યારે હાલ એપિસોડ ચાલુ છે, તમારી ટીમને એમ કહો કે ગૂગલ ઉપર સર્ચ કરો અને કોન્સ્ટેબલનું રિઝલ્ટ જોવો અને જો ના, છેલ્લા આટલા વર્ષોની વાત કરું છું. છેલ્લા આટલા વર્ષોમાં ઓબીસી એસટી સમાજનું જે કટ ઓફ આવે છે, જેમ કે 100 માંથી 90 માર્ક લાયા હોય તો સવર્ણ માટે કદાચ 90 હશે, પરંતુ ઓબીસી એસટી માટે તે 70 75 કે એટલું હશે, 78 આસપાસ. જો મારી વાત સાંભળો, જો પહેલી વસ્તુ કે જો જનરલ માટે 90 હતું ને તો ઓબીસી નું કદાચ 2-3 માર્ક્સ જ ઓછું હતું, કદી 15 માર્ક્સનો તો ગેપ હતો જ નહીં. એસટી સમાજનો ગેપ હતો કારણ કે ત્યાં શિક્ષણ બહુ ઓછું હોય. પણ બીજી વાત, 2019માં જ્યારે કેન્દ્ર સરકાર ઈડબ્લ્યુએસ અનામત લાવી, આ હાર્દિક પટેલે અને આખા ગુજરાતના અંદાજે પાટીદાર સમાજે આંદોલન કર્યું, ઈડબ્લ્યુએસ આવ્યું. આજની તારીખમાં છેલ્લા 6 વર્ષથી દરેક પરીક્ષામાં મોટા ભાગે ઈડબ્લ્યુએસ નું કટ ઓફ ઓબીસી થી ઓછું આવે છે. તમે તમારી ટીમ જોડે અભ્યાસ કરાવી જોઈ લો, દરેક પરીક્ષામાં ઈડબ્લ્યુએસ નું કટ ઓફ ઓબીસી થી ઓછું આવે. જેટલે ઈડબ્લ્યુએસ નું હશે, તારકભાઈ, ઈડબ્લ્યુએસ નું હશે, આપ સમગ્ર સવર્ણ જાતિની આપ વાત કરી રહ્યા છો, જનરલ કેટેગરી. ના, તમે શું કીધું કે સવર્ણ જ્ઞાતિમાં જે ગરીબ હું ઓવરઓલ જનરલ કેટેગરીની વાત કરું છું, ઓબીસી નહીં, જનરલ કેટેગરીની. ઈડબ્લ્યુએસ ની વાત નથી કરતો. હવે હું તમને એક વાત કહું, જનરલ કેટેગરીમાં 100 જણા હોય ને, ત્યાં સરકારે ડેટા આપેલો હોય. સરકારે શું ડેટા આપ્યો કે જનરલ કેટેગરીમાં જો 100 જણા ભારતમાં આવે છે ને તો એમાંથી 90 જણા લોકો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ નીકાળે છે અને 90 જણા ઈડબ્લ્યુએસ અનામતનો લાભ લે છે. નીકાળે છે એટલે મળતું હોય એ પ્રમાણે મળે ને તારકભાઈ. પણ હું એ જ કહેવા માંગુ છું કે હવે કોઈ એવો વર્ગ છે જ નહીં. આજની તારીખમાં આખા ભારતમાં એવો કોઈ વર્ગ છે જ નહીં કે એટલે આપણે કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા તારકભાઈ, કે ઠાકોર હોય કે કોઈ પણ ઓબીસી સમાજની 147 જ્ઞાતિ હોય, પરંતુ જે ગરીબી છે એ તમામ લોકોને ક્યાંક ખલતી હોય છે. તે સવર્ણ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે એસસી એસટી સમાજ હોય. પણ એટલા માટે તો સાહેબ ઈડબ્લ્યુએસ અનામત આપ્યું અને આજે અમે એ લોકો લાભ લઈ રહ્યા છે, એનો કોઈ વાંધો નથી. અહીંયા આગળ આપણે વાત શું કરી રહ્યા છીએ, જો ઈડબ્લ્યુએસ લાભ લે છે નથી, પણ વાંધો ના આવવો જોઈએ તારકભાઈ, વાત એ છે. મને કોઈનાથી વાંધો નથી. જો ઓબીસીમાં સમૃદ્ધ જ્ઞાતિઓ, ગુલાબસિંહભાઈને સાંભળી લેજી. ગુલાબસિંહભાઈ, હા, મારું એમ કેવું છે કે ઈડબ્લ્યુએસ અને ઓબીસી આ બંનેની આવક મર્યાદામાં આટલો બધો તફાવત કેમ છે? દાખલાઓ લેવા માટે આવક પણ ઈડબ્લ્યુએસ ને 10 લાખ સુધી છૂટ આપવામાં આવે છે, ઓબીસી ને 7 લાખ સુધી છૂટ આપવામાં આવે છે. તો આ એ તફાવત છે જ. અને આ લોકોને આવક મર્યાદા વધી જાય છે એટલે ઘણાના ઓબીસી ના દાખલાઓ, ઉન્નત વર્ગના દાખલાઓ પણ નથી મળતા. એટલે ગુલાબસિંહભાઈ, અમે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ સાથે પણ વાતચીત કરી, પ્રવક્તાઓ સાથે પણ વાતચીત અમે કરી, પરંતુ તેઓએ અત્યારે હાલમાં બેસવાની ના પાડી છે અને તેઓએ કહ્યું છે કે ભાઈ આ મુદ્દો અમારે અત્યારે હાલમાં ચર્ચવો નથી. એટલે આવનારી જે 2027ની જે ચૂંટણી આવી રહી છે તેને સંલગ્ન શું આ કોઈ મુદ્દો આપે અત્યારે ઉપાડ્યો છે એવું કોઈ કહી શકીએ આપણે? આ મુદ્દો મેં ગઈ સાલ એનો કોઈ રાજકીય લાભ ખાટવા માટે ગઈ સાલે પણ મેં લખેલો, ચૂંટણી તો 2-2.5 વર્ષ બાકી હતું, છતાં પણ મેં મુદ્દો આ ઉછાળ્યો હતો કે ભાઈ ઓબીસીમાં દરેક જ્ઞાતિવાર ગણતરી કરી અને એ જે ટકાવારી મળે, અનામત મળે, એને વસ્તીના ધોરણે અને લાભ મળે એના માટે પણ મેં પત્ર લખીને જણાવ્યું. કારણ કે ઘણીવાર જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ગુલાબસિંહભાઈ, ત્યારે આ રીતના મુદ્દા ખાસ ઉછળતા હોય છે જ્ઞાતિ જાતિના. આ તદ્દન વાત ખોટી છે કે ભાઈ અનામતનો લાભ લેવા માટે ગુલાબસિંહ ઉભા થાય, એ વાત જ ખોટી છે. સવા વર્ષ બાકી છે. ઓબીસી સમુદાયને ન્યાય મળે તે જ આપનો ઉદ્દેશ્ય છે. ચોક્કસથી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયેલા છે. જી, તેઓનો પણ મત જાણી લઈએ. કિરીટભાઈ, આપનો મત શું કહે છે? જે રીતે ગુલાબસિંહભાઈએ જણાવ્યું, તારકભાઈએ જણાવ્યું કે ભાઈ આ રીતે ઓબીસીમાં અલગ અલગ જ્ઞાતિઓ આવેલી છે અને એમાંથી કેટલીક જ્ઞાતિ જે છે એમને વાત કરી કે 15 થી 20 જાતિ તે જ 80% જેટલો લાભ લઈ જાય છે અને બીજા બધા જે છે તે માત્ર 20%માં રહી જાય છે. આપનો શું મત છે? તારકભાઈ અને ગુલાબસિંહભાઈની વાત સાથે હું 100% સહમત છું. એમની વાતમાં તથ્ય છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે આટલું બધું જો અનામતના મુદ્દે, ઓબીસી અનામતના મુદ્દે અંધેર તંત્ર ચાલતું હોય તો ત્યાં કશે ને કશે સરકારની જવાબદારી છે, સરકારી અધિકારીઓની પણ જવાબદારી બને છે આમાં. જો આ પ્રમાણેનો સર્વે કરવામાં આવે અને એને માટે જવાબદાર જે લોકો હોય, છેલ્લા 30 વર્ષને, હું તો 50 વર્ષની વાત કરું છું તમને, કે છેલ્લા 50 વર્ષની અંદર આ અન્યાય થઈ રહ્યો છે ઓબીસીને. 100%ની વાત છે. ગુલાબસિંહભાઈનો મુદ્દો ખોટો નથી. ચૂંટણીને આપણે એક બાજુ રાખીએ, એ તો કોઈ પણ એક પક્ષ જ સત્તા ઉપર આવવાનું છે, આઈધર કોંગ્રેસ આવે કે ભારતીય જનતા પાર્ટી આવે કે આમ આદમી પાર્ટી આવે, XYZ આવે. પરંતુ આ સામાજિક સમરસતાની વાત જે થઈ રહી છે અને સમાજને તમે જ્યારે એક સાથે બધાને લઈને ચાલવા માંગતા હો ત્યારે આવા પ્રકારની જોગવાઈઓની અંદર અન્યાય થાય
એ અસહ્ય છે સમાજ માટે, કોઈ પણ સમાજ હોય. ભાઈએ બહુ સરસ, તારકભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ આ તમે કયા લેવલ સુધી આ બધું ચલાવી રહ્યા છો, અથવા તો આંખ આડા કાન કરે છે તંત્ર, સરકારી અધિકારીઓ અથવા તો નેતાઓ, એ આંખ આડા કાન થઈ રહ્યા છે. ને આ ગુલાબસિંહભાઈની વાત બહુ સાચી છે, 100%ની વાત છે. મતદાર તો જો જેને મત આપવાનો છે એને જ આપવાનો છે, એવી કોઈ હવે થિયરી નથી રહી કે આમ કરશું તો આટલા મત મળશે જ. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છેલ્લા 16 વર્ષથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી મોદી સરકારનું શાસન છે. તો જો આપની આ માંગ છે ને આટલા બધા લોકોને જો અન્યાય થઈ રહ્યો છે તો સળંગ આટલું શાસન પણ ના હોઈ શકે ને એક પાર્ટીનું. ના, શાસન હોવું, જો શાસન હોવું અને જો માત્ર ને માત્ર અન્યાયની વાત છે, જો એમને અન્યાય થતો હોય તો એ શું કામ મત આપે? શાસન આવતો અન્યાય થાય છે એ વાત 100%ની છે. અને ગુલાબસિંહભાઈએ જે રીતે કીધું કે અત્યારે વસ્તી ગણતરી પણ ચાલી રહી છે, તો અત્યારે સરકાર પાસે મોકો છે. પણ જો રાજ્ય સરકાર આમાં ઈચ્છે અને સામાજિક સમરસતા લાવવા માંગતી હોય, ગુજરાતના હું તમને હજારો નહીં લાખો લોકો એવા બતાવું કે જે બિચારા ઓબીસીમાં આવે છે અને સામાન્ય જીવન જીવે છે, જે 1947-48માં જે ગામડામાં રહીને જે લોકો જીવન જીવતા હતા, નાના સમાજના લોકો, એ આજની તારીખમાં એ જ પરિસ્થિતિમાં જીવન જીવે છે. એમના બાળકો આજની તારીખમાં નથી જઈ શકતા. આવા 100% સરકારની નિષ્ફળતા છે. આ જે લાભ જે સુધી પહોંચવો જોઈએ જે લોકો સુધી, એ સુધી પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે. બેઝિક પહેલા તમારે એ સમજવું પડશે કે ઓબીસી વર્ગના લોકોને પહેલા પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ અને કોલેજનું શિક્ષણ મળે છે. કેટલા બાળકો ઓબીસીના જે દાખલ થાય છે ભણવા માટે બાલ મંદિરમાં, ત્યાંથી લઈ અને ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી પહોંચે છે. એમાંથી કેટલાને રોજગારી આપી શકે છે સરકાર? હું એવું નથી કહેતો કે બધાને સરકારી નોકરી આપી દો, પરંતુ એ લોકોને સક્ષમ બનાવવા માટેની સરકારના જે પ્રયત્નો હોવા જોઈએ ત્યાં કશે ને કશે કચાશ છે. ગુલાબસિંહભાઈએ જે બહુ મુદ્દો મહત્વનો ઉઠાવ્યો છે, રાજકારણને તમે ભૂલી જાઓ, રાજકારણ તો 24/7 ચાલતો મુદ્દો છે આ દેશમાં. પરંતુ સમાજની અંદર એક તરફ જ્યારે તમે એમ કહેતા હો કે સામાજિક સમરસતા જરૂરી છે, બધા જ મારા ભાઈ બહેનો, દેશવાસીઓ, રાજ્યના લોકો, શહેરના લોકો, બધાને એક સમાન તક મળવી જોઈએ, બધાને એક સમાન અધિકાર હોવો જોઈએ આગળ વધવાનો. એમાં કશે ને કશે સરકારનું આ તંત્ર અને અધિકારીઓ કાચા પડ્યા છે, એટલે આ પ્રશ્ન ઊભો થયો છે. રાજસ્થાનની અંદર બીજા પણ પ્રશ્નો છે. મીના જાતિના લોકો છે, એ લોકોનો અનામતનો પ્રશ્ન છે. જાટ આંદોલન ત્યાં ચાલતું રહે છે. પંજાબની અંદર પણ આવા પ્રશ્નો છે. ઘણા બધા રાજ્યોની અંદર એવા પ્રશ્નો છે. પરંતુ અત્યારે ગુલાબસિંહભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે 100% એમનો બહુ મહત્વનો મુદ્દો છે. રાજકારણને તમે ભૂલી જાઓ, પરંતુ સમાજના જે છેવાડાના લોકો સુધી લાભ નથી પહોંચતો સરકારનો, એ આ નેતાઓને નથી દેખાતું, અથવા તો એમને દેખાય છે ને આંખ આડા કાન કરે છે. અધિકારીઓને કામ નથી કરવું અથવા તો એના સુધી પહોંચવા નથી દેવા. એટલા માટે આ બધું થઈ રહ્યું છે ને આ ખેલ ઝડપથી બંધ થવો જોઈએ. ઈડબ્લ્યુએસ ઉપર અને જનરલ કેટેગરીમાં પણ ઘણા આવી જાતિઓ હશે, તેના અન્યાય વિશે આપ શું કહેશો? તમામને અન્યાય થઈ રહ્યો છે. કોઈ એવા જે ગરીબ વર્ગ અત્યારે બધી જગ્યાએ, ભાઈ હું તમને એક વસ્તુ કહી દઉં, ગુલાબસિંહભાઈ પણ સાંભળે છે, તારકભાઈ પણ સાંભળે છે, તમામ જગ્યાએ મહાત્મા ગાંધી મહાન છે ને એની સહીવાળી ચિઠ્ઠી જ ચાલે છે બધા તંત્રની અંદર, આખા તંત્રની અંદર, રાજ્ય સરકારમાં. કોઈ પણ કામ કરાવવું હોય, પૈસા આપો તો થઈ જાય, ધડાક દઈને તમારું કામ થઈ જાય. આજે હું છું, મારે અનામતનો લાભ લેવો હોય, ઓબીસીમાં મારે આવવું હોય, તો હું કોઈ પણ એક આવાસનું સર્ટિફિકેટ બનાવી દઉં 500 રૂપિયા કે 1000 રૂપિયા ખર્ચીને, કે હું ભાઈ આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહું છું અથવા મને લાગેલું છે, તો મારે એ ઘરનો સર્વે કરાવવું. ભલે હું અત્યારે લાખો રૂપિયા કમાઉં છું, પણ મારા બાળકોને એનો લાભ મળશે. અને આવા બોગસ લાભ લેવાવાળા ઘૂસી ગયા છે, સરકારને જાણ છે એની, પણ કશે ને કશે રાજકીય કોન્ટેક્ટ હોય એના, અથવા તો પોતાનો જ કાર્યકર હોય અથવા તો પોતાનો જ નેતા હોય ને આ રીતે લાભ લેતા હોય, તો એમાં આંખ આડા કાન કરે છે તંત્ર. સરકારી અધિકારીઓને પૈસા જોઈએ છે. ખરેખર ઓબીસી કે આપણે જે વાત કરીએ એ રીતે કે આર્થિક જે અનામત છે, ઈડબ્લ્યુએસની વાત જે છે, તો એના અંદર પણ રિયલ સર્વે થવો જોઈએ. તો આમાં કેટલા બધા લોકોએ ખોટો લાભ લીધો છે એ પણ મુદ્દા બહાર આવશે. ઓબીસીમાં પણ આ જ પરિસ્થિતિ છે સાહેબ. હું એવું નથી કહેતો કે એમાં બધું સમુસૂત્રું ચાલે છે. ગુલાબસિંહભાઈનો મુદ્દો છે, બહુ મહત્વનો મુદ્દો છે અને એના ઉપર ખરેખર સરકારે ગંભીરતાથી કામ કરવું જોઈએ. હાઈકોર્ટના કોઈ નિવૃત્ત જજ અથવા તો કોઈ કલેક્ટર કે એવા કોઈ જે નિવૃત્ત કલેક્ટર કે સચિવ કક્ષાના અધિકારીઓ હોય, એમાં આ કમિટી બનાવવી જોઈએ અને એની નીચે બહુ મજબૂત ટીમ મૂકવી જોઈએ કે જેમને સમાજ ક્ષેત્રે કામ કર્યું હોય, સામાજિક ન્યાય માટે કામ કર્યું હોય એવા લોકોને મૂકી એક સર્વે કરાવવો જોઈએ. રેન્ડમ સર્વે કરાવો, તમને બહુ મોટા આંકડાઓ બહાર આવશે, હું તો એવું કહું છું. કેમ કે અમારા સુરત કે અમદાવાદ જેવા શહેરની અંદર કે રાજકોટ, વડોદરા
વડોદરાની અંદર તમે જુઓ તો ઓબીસી સમાજના લોકો હજુ પણ બિચારા ઝૂંપડપટ્ટીમાં રહે છે અથવા તો બહુ પછાત અવસ્થામાં જીવી રહ્યા છે. છેલ્લા 75 વર્ષથી એ લોકોને કોઈ તક જ નથી મળી. એ લોકોના બાળકો અભ્યાસ નથી કરી શકતા. અભ્યાસ નહીં કરી શકે તો નેચરલી એ લોકોને નોકરી નહીં મળી શકે, સારી સરકારી નોકરી. તો બધા જ લાભો એ લોકો જતા કરે છે અજ્ઞાનતાને કારણે. બીજું, સરકારે અને સરકારી અધિકારીઓએ સમાજના આ વર્ગના લોકોને જાગૃત કરવા માટે કેટલું કામ કર્યું છે? કેટલા લોકો સુધી તમે પહોંચી શક્યા છો? આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. ગુલાબસિંહભાઈ, તમારે આ પણ પ્રશ્ન ઉઠાવવો જોઈએ. હું તો એવું કહું છું કે તમે સામાજિક સમરસતા માટે સમાજ કલ્યાણ વિભાગે શું કામગીરી કરી? એક કિરીટભાઈ, મારે ગુલાબસિંહજીને એ જ પૂછવું છે કે અગાઉ તો ચલો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાત તેમજ કેન્દ્રમાં, પરંતુ આની પહેલા વર્ષો સુધી કોંગ્રેસનું પણ શાસન હતું. ત્યારે આ મુદ્દા ઉપર આપણે ઉઠાવ્યા હતા કે ખાસ કરીને કોંગ્રેસ આ રીતનો કોઈ સર્વે કરાવ્યો હતો કે કેમ, કે આપના દ્વારા આપણી ટીમ દ્વારા આવી કોઈ અગાઉ માંગ કરવામાં આવી હતી કે કેમ? મંડળ પરથી જ આ ઓબીસી નો લાભ લેવા માટે આ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી જ આ શરૂઆત થઈ છે. ધીરે ધીરે આજે છેલ્લા 70 વર્ષ થયા છતાં પણ ઓબીસી પ્રજા કેટલીક જ્ઞાતિઓ તો હજુ જાણતી નથી કે આર્થિક લાભ શું મળે છે. એટલે જે બીજી એસસી એસટી જ્ઞાતિમાં જેટલો પ્રચાર થયેલો છે એટલો ઓબીસી જ્ઞાતિમાં પ્રચાર થયેલો નથી. આ હું 100% કહું છું. અને આજે આપણું અંદાજપત્ર બને છે અમારું ગુજરાતનું, એમાં ટોટલી જે બજેટ ફાળવવામાં છે એના લગભગ મને લાગે છે કે 1.5% જેટલું, 1% જેટલું બજેટ ઓબીસી માટે ફાળવવામાં આવે છે. આ ખરેખર ગુજરાત માટે અન્યાયનો જ વિષય છે. ગુલાબસિંહજી, પર્ટિક્યુલર આપ નામ સાથે જણાવી શકો છો કે કઈ ઓબીસીમાં જાતિ છે જેઓ હકીકતમાં 80% જેટલો લાભ લઈ જાય છે અને બીજા જ અન્ય છે રહી જાય છે? 4-5 જો દાખલા ઉદાહરણ આપવા હોય તો. અમારા ભારિયા સમાજમાં છે, ઠાકોર સમાજમાં છે, એસટી પેલા એનટી સમાજના લોકો છે. આ બધાને જ લાભ નથી મળતું. તમે તો તેના માટે ગુલાબસિંહજીભાઈ આપની ટીમ દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું છે? આ લાભો મળી રહ્યા છે. આપણા લુણાવાડા મહીસાગરની વાત કરવામાં આવે, કેટલા જે આદિવાસી બેલ્ટ છે, પંચમહાલ કે એ તરફમાં જે લોકો રહે છે ઓબીસી સમાજના, તો તેમના વિશે આપ શું કહેશો? તેમનું ત્યાં કઈ રીતનું કામકાજ છે? થયેલા કલેક્ટર કે જજને તમે નિમણો તો જેથી સાચા મોકળા સરકાર માને. જી ગુલાબસિંહજીભાઈ, આપના ટેરિટરીની જો વાત કરવામાં આવે પંચમહાલ લુણાવાડાની, તો ત્યાં કેવી સ્થિતિ છે? અત્યારે અમારા ઠાકોર સમાજ, પક્ષી બારિયા, ફકી લોકો આ દરેકને આજ દિન સુધી ઘણાને લાભ મળ્યા નથી. હું 100% કહું છું. હું સાચું ઓકડો મેળવ્યા પછી કે ભાઈ અમારા લાભ આ બક્ષીપંચ સમાજને કેમ નથી મળતા અને આ લાભ સાચા કોણ લઈ જાય? પરીક્ષાઓ આવે ત્યારે પણ અમારા લોકોને પુસ્તકો ના હોય પાસે, કઈ રીતે પરીક્ષા પાસ કરે? અને જે હમણાં જ ભાઈ બોલ્યા કે વાછડો આગળ સોંઢ આવે છે તો ઘાસ તો સોંઢ જ ખાઈ જાય, એ પોઝિશન આખા ગુજરાતમાં. એટલે ગુલાબસિંહજી, આ વિકાસની જે વાતો કરવામાં આવે છે આપના મતે પોકળ છે બધી? તમે આપ જાણો જ છો, આ સમાજ માટે તો પોકળ જ છે. ઓકે જી, તારકભાઈ કઈ કહેવા માંગે છે? જી તારકભાઈ. હું આજે એક સ્પષ્ટ એક યુવા તરીકે, ઓબીસી સમાજના યુવા તરીકે બસ એક જ વાત કહેવા માંગુ છું કે સરકારને સમજવું પડશે કે તમે એક નીતિ બનાવી દીધી એટલે નીતિનો જે કહેવાય લાભ એ લોકો સુધી પહોંચી જાય એવું ના હોય. સરકારની જવાબદારી હોય કે જેના માટે એ નીતિ બનાવી હતી, જે ટાર્ગેટ ઓડિયન્સ છે, જે સમાજો છે, એમને આઈડેન્ટિફાય કરીને એમના સુધી નીતિ પહોંચે કે નહીં એનો સર્વે થાય. આજે અમે એક જ માંગણી કરી રહ્યા છીએ. અમે એમ નથી કહેતા કે તમે આ કરી દો તે. અમે એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે ગુજરાત સરકાર એના જોડે પૂરી સત્તા અને પૂરી સ્વતંત્રતા છે કે એ રિટાયર્ડ એક જજ એની અધ્યક્ષતાના અંદર એક સમિતિ બનાવો. એ સમિતિનું એક જ કામ હોય કે ભાઈ ઓબીસી નો લાભ જે ખરેખર જેને મળવો જોઈએ છે કે નહીં, અને જો એમને ના મળ્યો હોય તો એના માટે તમે સુધારા કરો, ઓબીસી વર્ગીકરણ કરો અને ખરેખર જેને લાભ આજની તારીખમાં દેવી પૂજક સમાજ, એનટી ઠાકોર કોળી એ ગરીબીમાં જીવી રહ્યા છે કારણ કે સરકારની અનામત નીતિ બરોબર. અને તમે એક લાસ્ટ વાત કરી કે જે બીજેપીના જે લોકો એમ કીધું ને કે ભાઈ અત્યારે હાલ અમે આ વિષય ઉપર આવવા નથી માંગતા, તો હું બીજેપીના એ લોકોને, એ આગેવાનો, પ્રવક્તાને કહેવા માંગુ છું કે તમારી પાર્ટીના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એ જાહેર મંચ ઉપરથી એવું આપણે પાર્ટીની વાત નથી કરવી, આપણે અત્યારે ઓબીસી સમુદાયની વાત કરીએ છીએ તો તેમનું જ આપણે ન્યાય મળે એ રીતે આપણે વાત કરીએ. ફાઇનલ કમેન્ટ લઈ લે કિરીટભાઈનો. કિરીટભાઈ ટૂંકમાં ફાઇનલ કમેન્ટ. જી,
જી ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે આ મુદ્દો ગુલાબસિંહભાઈનો ખૂબ સાચો મુદ્દો ઓકે. છે અને સૌથી મહત્વની વાત એ છે કે સરકારે જાગૃત થવું પડશે અને અધિકારીઓના કાન આંબળવા પડશે કે આમાં જ્યાં અન્યાય થાય છે ત્યાં કામ થવું જોઈએ, તો જ ઓકે. સામાજિક સમરસતાની વાત જળવાઈ રહેશે અને એ વાત તમે સિદ્ધ કરી શકશો. ઓકે, તો ચોક્કસથી ગુલાબસિંહજીભાઈ, તારકભાઈ અને કિરીટભાઈ આપ જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.